ગાયત્રી મંત્ર ગુપ્ત મંત્ર છે, મહામંત્ર છે, બોલવો ન જોઈએ, મનાય છે. બોલવો તો એ કઈ રીતે? તો કે મનમાં બોલવાનો છે. મનમાં એ રીતે બોલવાનો છે કે તમારા હોઠ પણ ફફડવા ન જોઈએ ગાયત્રી મંત્ર બોલો ત્યારે. અને એ બોલવાનો છે, ગાવાનો તો નથી જ. અત્યારે ઘણા મંદિરમાં જાતા હોય તો ઓલું વાગતું હોય કેસેટ ગાયત્રી મંત્ર નહીં. બોલવાની તો મનાય છે, ગાવાની મનાય છે. અને બોલવાની છૂટ આપી પણ કઈ રીતે? તો કે મનમાં જ બોલવો ગાયત્રી મંત્ર. બોલતા સમયે તમારા હોઠ પણ ફફડવા ન જોઈએ, નહીં તો દોષ લાગે. અને એ પણ બ્રાહ્મણને જ અધિકાર છે બોલવાનો, બીજા કોઈને તો છે જ નહીં. વેદના મંત્ર બોલવાનો બ્રાહ્મણને અધિકાર આપ્યો. તો બીજા વર્ણ શું કરશે? એટલે વેદ વ્યાસજીએ પુરાણો બનાવ્યા, બધાય વાંચી હગે. બ્રાહ્મણ સિવાયના વર્ણ છે એ પણ વાંચી હગે પુરાણોને. જે વેદમાં છે એ જ પુરાણમાં છે, એ બધા વાંચી હગે. 1,00,000 શ્લોકનું મહાભારત બનાવ્યું, બધાય વાંચી હગે.